ખટોદરામાં સાવકા પિતાએ 16 વર્ષની સગીરા સાથે 4 વર્ષ દુષ્કર્મ આચર્યું। પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ નરાધમે માત્ર દુષ્કર્મ જ નહીં કર્યું, પરંતુ એક લગ્ન પ્રસંગમાં પણ પીડિતા સાથે છેડતી કરી હતી। તેણે માતા અને પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું। પીડિતા સગીરા લાંબા સમયથી માનસિક અને શારીરિક ત્રાસમાં જીવતી હતી। આખરે કંટાળી ચૂકેલી સગીરાએ પોતાની માસીને પોતાની આપવીતી જણાવતા સમગ્ર મામલો બહાર આવ્યો। ઘટનાની જાણ થતાં જ પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો। સ્થાનિક લોકોએ આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસમાં જાણ કરી। ખટોદરા પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી। પોલીસે આરોપી સાવકા પિતા વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। તપાસ હાથ ધરતા જ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। પોલીસે જણાવ્યું કે પીડિતાનું મેડિકલ કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુ છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। સામાજિક સંસ્થાઓએ પીડિતાને ન્યાય અપાવવા અને આવી ઘટનાઓ અટકાવવા માટે કડક કાર્યવાહીની માંગ કરી છે।